સુરતમાં માંગરોળના નરોલી ગામે કંપનીમાં ભીષણ આગ લાગી છે। સીમમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ। પેપર ટ્યુબ બનાવતી કંપનીઓમાં પણ આ ભીષણ આગ લાગી છે। 10 જેટલા ફાયર ફાઇટરની ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ છે। જીઆઈડીસીમાં ફાયર સેફટીના કોઈ સાધનો હતા જ નહીં। કોલ મળ્યો કે કોઈ બીએન પેપર મિલમાં આગ લાગેલી છે જે ક્રાફ્ટ પેપર બનાવે છે। તો અમે ઘટના સ્થળે આવ્યા એટલે આખી ફેક્ટરી પકડાઈ ગઈ હતી। અહીંયા 10 થી 12 જેટલા ફાયર ફાઇટરો છે તથા સ્ટાફ સાથે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કારણ? આગ લાગવાનું કોઈ હજુ કારણ જોવા મળ્યું નથી। હજુ કુલિંગની કામગીરી ચાલુ છે। કેટલા કલાકથી આગ લાગી? 11 સાડા 11 ને એવું કહે છે કે લાગેલી છે તો મિનિમમ 10 કલાક તો થયા। હજુ સર કેટલો સમય લાગશે? હજુ કદાચ 4-5 કલાક લાગે છે। હાલ કુલિંગની કામગીરી ચાલુ? હજુ કુલિંગની કામગીરી ચાલુ છે। 12:30 વાગે કોલ મળ્યો કે કોઈ બીએન પેપર મિલમાં આગ લાગેલી છે જે ક્રાફ્ટ પેપર બનાવે છે। તો અમે ઘટના સ્થળે આવ્યા એટલે આખી ફેક્ટરી પકડાઈ ગઈ હતી।